101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. શું કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે? કોયલ વિશે કહેવાય છે કે એ દુષ્ટ પંખી છે. એ પોતાના ઈંડા સેવતી નથી. પોતાના ઈંડા એ કાગડાના માળામાં મૂકી આવે છે. બિચારી કાગડી કોયલના ઈંડાને પોતાના સમજીને સેવે છે. આખરે ઈંડામાંથી બચ્ચા નીકળે છે. એ જ વખતે કાગડીને ખબર પડે છે કે આ તો મારા વંશનું બચ્ચું નથી. ઘણા લોકો માને છે કે આ વાત સાચી નથી. ઘણા એમ પણ કહે છે કે અમે કોયલનો માળોય જોયો છે અને કોયલને ઈંડા સેવતી પણ જોઈ છે. વિજ્ઞાનના જાણકારો જણાવે છે કે બંને વાતો સાચી છે. કોયલ પોતાના ઈંડા ઇતર પંખીઓના માળામાં મૂકી આવે છે એ સાચું છે, અને બધી કોયલો એવી બદમાશી નથી કરતી એ પણ સાચું છે. ઘણી કોયલો પોતે પણ પોતાના ઈંડા સેવે છે. કઈ કોયલો કયા કારણે બીજા પંખીઓના માળામાં ઈંડા મૂકી આવે છે એ જાણવા નથી મળ્યું. બીજે ઈંડા મૂકનારી જુદા જુદા માળામાં એક ઈંડું મૂકતી ફરે છે એવું જાણવા મળ્યું છે. પોતે જે માળામાં ઈંડું મૂકે ત્યાં મૂળ પંખીનું એક ઈંડું પોતે નીચે પાડીને ફોડી નાખે છે એવું પણ નક્કી છે. હા, કોયલ ફક્ત કાગડીના જ માળામાં ઈંડા મૂકે છે એવું નથી. તે ઘણીવાર હોલા, લેલા વગેરેના માળામાં પણ ઈંડા મૂકે છે. એશિયા અને યુરોપની કોયલ ઉપરાંત એક બીજું પંખી પણ જાણવામાં છે કે જે બીજાઓના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે. એ છે અમેરિકાનું કાઉબર્ડ. તે અમેરિકાની સોંગ સ્પેરો, ઓવન બર્ડ, યલો વોર્બલર વગેરે પંખીઓના માળામાં પોતાના ઈંડા મૂકે છે. તે ગાયોના પગની આસપાસ દોડ્યા કૂદ્યા કરે છે. ગાયોની ખરીઓથી જમીન ઉખડે તેની સાથે ઉપસી આવતા કીડા મકોડા ખાઈને એ જીવે છે. ઘણીવાર તે ગાયના શરીર પર બેસીને એના શરીર પર ચોંટેલી જીવાતને ખાઈ જાય છે. આવજો.